સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અર્થાત પ્રયત્નો કરતો છાત્ર સંગઠન છે. ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વનિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે ગત રોજ 1 ડિસેમ્બરને રવિવારના રોજ એપીએમસી થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને મિશન સાહસીના ભાગરૂપે કરાટાનું શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટિવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું. બહેનોને કરાટેનું પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના હોલ ખાતે દીપ પ્રાગટ્ય અને મંચસ્થ મહાનુભાવનું સન્માન કર્યા બાદ થરાદ પીએસઆઈ RM ચાવડા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ મામલતદાર KH વાઘેલા, સામાજિક કાર્યકર ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, સેવાભાવી શિક્ષક દિનેશભાઈ પુરોહિત દુધવાળાએ, એપી ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા, જાણીતા એન્કર અને CRC કોઓર્ડિનેટર સંજયભાઈ ત્રિવેદી, RSSના લક્ષ્મણભાઈ પટેલ સહિતના વક્તાઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડોક્ટર અવનીબેન આલ દ્વારા બહેનોને મોટિવેશન લગતું તેમજ બહેનોને કઈ રીતે લીડરશિપ કરી શકે તેને લઈને માર્ગદર્શન આપી વિદ્યાર્થી બહેનોને પગભર થવા હાકલ કરી હતી. તેમજ એબીવીપીના પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદીએ એબીવીપીનો પરિચય કરાવી ગૌરવ ગાથા અને સાહસિકતાનો પરિચય કરાવી વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યમાં સહભાગી બનીને કાર્યકરોને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું હતું. જો કે મિશન સાહસી અને મોટિવેશન કારકિર્દી સેમિનારને સફળ બનાવવા રાજેશ્વર કોલેજ થરાદ, એપી ત્રિવેદી કોલેજ ખોરડા, KGBV ગર્લ્સ હોસ્ટેલ થરાદ, સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ભાપડી અને ભુરિયા સહિત મારવાડી વાસ શાળા ભોરોલની વિદ્યાર્થીની બહેનોના સહકારથી 300 જેટલી બહેનોની સંખ્યામાં મિશન સાહસી અંતર્ગત કરાટેનું પ્રશિક્ષણ અને મોટિવેશન કારકિર્દી સેમિનાર ભવ્ય રીતે સફળતા અપાવવા સહભાગી થયા હતા. તેમજ કાર્યક્રમમાં સહયોગી થયેલ એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ, હેતલબેન પંચાલ, બ્રહ્મ સમાજના અગ્રણી ભગવાનભાઈ જોશી, જેતસિંહભાઈ પટેલ, ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, રમેશભાઈ જોશી, ભટાસણા મહેશભાઈ ચૌધરી, ભુરિયા સહિતના ઉપસ્થિત મહેમાનોનું એબીવીપી થરાદ શાખા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સંજયભાઈ ત્રિવેદી અને એબીવીપીના ભાગ સંયોજક રાજેશભાઈ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે એબીવીપીના ડોક્ટર ક્રાંતિબેન ત્રિવેદી, વિભાગ સંયોજક વિક્રમભાઈ જોશી, જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, થરાદ નગર અધ્યક્ષ સુખદેવપુરી સ્વામી, નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, ભગવાનસિંહ સોઢા, નગર સહમંત્રી બ્રિજલબેન ભઢિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, પિન્ટુભાઈ પ્રજાપતિ, બકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત ભુરિયા તેમજ એબીવીપી થરાદ નગર અને કેમ્પસ ટીમના કાર્યકરો, મુખ્ય વરિષ્ઠ વક્તા ડોક્ટર અવનીબેન આલ સહિત થરાદ મામલતદાર KH વાઘેલા, થરાદ આરએફઓ સેજલબેન ચૌધરી, થરાદ પીએસઆઈ RM ચાવડા, 181 અભયમના કાઉન્સિલર તારાબેન તેમજ કોન્સ્ટેબલ કમળાબેન અને વિદ્યાર્થી બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી આવતીકાલે તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર તથા રેફરલ હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી રોગ મહાનિદાન કેમ્પ તેમજ મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. જેમાં સ્ત્રી રોગ મહાનિદાન કેમ્પમાં તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવારની ઉપલબ્ધ સેવાઓ મળી રહેશે. સામાન્ય રીતે આજની નવી પેઢીના યુવાનો મોબાઈલ તેમજ મલ્ટીપ્લેક્સના જમાનામાં હાઈફાઈ જીવન જીવવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેર વિસ્તારમાં રહેતા કેતનભાઈ જાદવનો 18 વર્ષનો પુત્ર આર્ય હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહ્યો છે. આર્યએ આ અગાઉ સોશિયલ મીડિયામાં આસામના એક વૃદ્ધ મહિલાને કેલિગ્રાફી સ્ટાઇલમાં કપડા પર લખાણ કરતો વિડીયો જોયા બાદ પોતાને પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનો વિચાર આવ્યો હતો. કેલિગ્રાફીમાં લખવાનો સંકલ્પ કર્યો હતો. ત્યારથી જ અભ્યાસ સાથે દરરોજ અંદાજે 7 થી 8 કલાક જેટલો સમય ફાળવી 15 દિવસમાં કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખી છે. અંદાજે 800 થી વધુ પેજમાં કેલિગ્રાફીમાં ભાગવત ગીતા લખતા યુવક દ્વારા અંદાજે 9 જેટલી કેલિગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એક પેનની કિંમત અંદાજે રૂપિયા 250 થી 300 સુધીનો છે.
શરૂઆતમાં જ્યારે પુત્ર આર્ય આ વિચાર આવ્યો ત્યારે પરિવારમાં માતા અને પિતાને થોડી નવાઈ અને અશક્ય લાગ્યું, પરંતુ કેલિગ્રાફીમાં લખવાનું શરૂ કર્યા બાદ પુત્ર આર્યને પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી. જ્યારે આ વિશેષ સિદ્ધિ બદલ તાજેતરમાં ઇન્ફ્લુએન્શિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને યુવકને સર્ટિફિકેટ, મેડલ અને શિલ્ડ વડે સન્માનિત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આગામી દિવસોમાં વિવિધ ભાષા, સંસ્કૃત, ગુજરાતીમાં પણ લખવા માટે કાર્ય કરશે. આમ જોરાવરનગરના યુવકે અભ્યાસની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભગવદ્ ગીતાને કેલિગ્રાફીમાં લખીને આજના આધુનિક યુગમાં અને હાઈફાઈ બોધ શોખથી જીવન જીવતા યુવકોને નવી રાહ ચીંધી છે. મારું નામ આર્ય જાદવ છે. હું જોરાનગરમાં રહું છું અને અત્યારે હું સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરું છું. હું અત્યારે બીજા વર્ષમાં છું. નવરાત્રિ દરમિયાન મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગૂંથી હતી. તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું. હું છેલ્લા 9 થી 10 વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું. તો તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી. તો મેં રોજ 7 થી 8 કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન હું કોલેજ જતો હતો અને રાતના બેસીને ગીતા લખીને મેં 15 દિવસમાં આખી ગીતા લખી હતી. અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું, જે બદલ મને સર્ટિફિકેટ, મેડલ અને શિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો. ભગવદ્ ગીતા લખ્યા પછી મેં લગભગ 6 મહિના પછી મેં 14 ફૂટ લાંબા પેપર ઉપર આખી શ્રી કૃષ્ણ લીલા પણ લખી હતી. ભગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા લખવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ હતો કે હું જે મારી કૃષ્ણ ભક્તિ છે અને આજની જે યુવા પેઢી આપણા જે ગ્રંથો છે તેનાથી દૂર જઈ રહી છે, તો તેનો એક કલાત્મક વેમાં મારે એ દુનિયાની સમક્ષ મૂકવું હતું. તેથી મેં કેલિગ્રાફીનું માધ્યમ ચૂઝ કર્યું હતું. ભગવદ્ ગીતા તમે જે લખી છે એમાં કેટલો સમય લાગ્યો અને બીજું ખાસ કરીને એમાં કેટલા પેજનો ઉપયોગ થયો છે? ભગવદ્ ગીતા લખવા પાછળ મેં દરરોજ 7 થી 8 કલાકનો સમય અને કુલ 15 દિવસ આપ્યા હતા અને કુલ 800 થી વધુ પેજમાં મેં ગીતા લખી હતી અને તેની માટે મારે 8 થી 9 કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો હતો. આગામી શું ઈચ્છા છે? આગામી અત્યારે હું હિન્દી, દેવનાગરી અને ગુજરાતી કેલિગ્રાફી શીખી રહ્યો છું અને આગામી દિવસોમાં ભગવદ્ ગીતા હું આખી સંસ્કૃતમાં લખવાનું વિચારું છું. આર્ય જાદવ જે મારો સન છે અને અત્યારે આર્કિટેક્ચર અમદાવાદ સેપ્ટ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે. એ જ્યારે નાનો હતો ત્યારથી તે બ્રિલિયન્ટ, ભણવાની અંદર હોશિયાર હતો અને એને અલગ અલગ વસ્તુ કરવાની પહેલેથી જ હોબી હતી. ત્યાર પછી થોડા ટાઈમ પહેલાં એને આ કેલિગ્રાફી, ડ્રોઈંગને આ બધું કરતો હતો. એની અંદર એને કેલિગ્રાફી છે એને સરસ રીતે ડેવલપ કરી અને ત્યાર પછી એને કોઈ વૃદ્ધ મહિલાનો વિડીયો જોયો અને એના ઉપરથી ઇન્સ્પાયર થઈ અને એને આ ભગવદ્ ગીતા લખવાનો એને વિચાર આવ્યો. અને એ વિચાર આવ્યો અને પછી જ્યારે દિવસ દરમિયાન કોલેજ રહેતો હતો અને ત્યાર પછી તે રાત્રે આવી અને એને ભગવદ્ ગીતા લખી અને એને જે અમુક પેજોની અંદર એને ભગવદ્ ગીતા પૂરી કરી અને એ બદલ એને મેડલ ને એ બધું મળ્યું છે. એ બદલ મને બહુ ખુશી અનુભવું છું. ત્યારબાદ પણ તેણે જે કૃષ્ણલીલા છે એ એક લાંબા પેજની અંદર 14 ફૂટ જેટલા લાંબા પેજની અંદર એણે આ કૃષ્ણલીલા લખી, એ પણ ઇંગ્લિશમાં કેલિગ્રાફીમાં લખી અને એને પૂર્ણ કરી. એ બદલ પણ એને મેડલ ને એ બધું મળ્યું છે. અને હવે જે બીજી લેંગ્વેજની અંદર પણ કેલિગ્રાફી શીખી રહ્યો છે અને આગળ આવું બીજું કંઈ પણ લખશે અને જે અત્યારનું યંગ જનરેશન છે એને એક મેસેજ આપશે અને આપણી સંસ્કૃતિનો વારસો છે એ જાળવી રાખે અને આની ઉપરથી ઇન્સ્પાયર થઈને બીજા લોકો, બીજા યંગ જનરેશન પણ કંઈક પણ કરે એવું ઈચ્છે છે અને આગળ વધારતો. આ એવોર્ડ ને બધું મળ્યું છે, આપ કેવું ફીલ કરી રહ્યા? એવોર્ડ મળ્યો એ બદલ હું એકદમ બહુ સારું ફીલ કરી રહ્યો છું અને મને ગર્વ થાય છે કે મારા સને આ એક સિદ્ધિ હાંસલ કરી છે. ગાંધીનગર જિલ્લામાં આજે દહેગામ નરોડા હાઈવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. એક કાર ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ ઉપર જઈને બાઇક ચાલક સાથે અથડાતા વાહન પર સવાર અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના યુવકના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.
સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે કારનો ડ્રાઈવર નશામાં હતો. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અલજીભાઈ ધરખડ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હજારી ગલ્લા ગોટાળી 1.5 વીઘામાં ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતી અને ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યાંકને આગળ વધાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા હજારી ગલ ગોટાળી 1.5 વીઘામાં ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. આ સાથે સાથે 5 ખેત મજૂરોને પણ રોજગારી આપી રહ્યા છે. લગ્નની સિઝન ચાલતી હોવાથી અત્યારે ફૂલોની ખૂબ માંગ સાથે ભાવ પણ સારો મળી રહ્યો છે. અત્યાર સુધી 400 કિલોનો ઉતારો મેળવ્યો છે. આ ખેડૂતોને હજારી ગલ ગોટાનો ભાવ 40 થી 50 રૂપિયા મળી રહ્યો છે. આ ખેડૂત ફૂલની સાથે આંતરખેડ કરી વરિયાળીનો પણ પાક લેવાનો છે, જેમાં પણ સારી આવક મેળવશે. આ બધી જ ખેતી તેનો પ્રાકૃતિક કરી રહ્યા છે, જેમાં તેઓ જીવામૃત દશામૃતનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા પાણીએ એટલે કે ટપક સિંચાઈનો ઉપયોગ કરીને પાણીનો પણ બચાવ કરીને ખેતી કરી રહ્યા છે. સરકારના ખેતી તેમજ બાગાયત વિભાગ તરફથી સારી સહાય, મદદ અને માર્ગદર્શન મળતું હોવાથી પણ જણાવી રહ્યા છે, તથા બીજા ખેડૂત મિત્રો પણ આ પ્રકારની પ્રાકૃતિક બાગાયત ખેતી કરે એ પ્રકારનો સંદેશ પણ આપી રહ્યા છે. મારું નામ અહેમદ અબ્બાસ ધરખડ છે અને આ વખતે અમે 1 વીઘાની અંદર ગલગોટાની ખેતી કરી છે, જે અત્યારે માર્કેટની અંદર ડિમાન્ડ બી સારી છે. લગ્નગાળો ચાલી રહ્યો છે, જેથી કરીને એ સારી એવી આવક મળી રહી છે. અને અમે આની અંદર ટપક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ કે જેથી કરીને સૌથી ઓછું પાણીનો યુઝ થાય. અને આ જે ગલગોટાની અમે ખેતી કરી રહ્યા છે એની અંદર સરકાર તરફથી એટલે કે બાગાયતી અધિકારીઓ તરફથી બહુ સારી રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને અવારનવાર અમારે સંપર્કમાં રહેતા હોય છે. એટલે હું તો એમ જ કહું છું કે જો લોકો ગલગોટા તરફ જાય અને પ્રાકૃતિક ખેતી તરફ જાય તો સારો એવો આવકનો સ્ત્રોત મળી શકે છે. અને આ બહુ ટૂંકા ગાળાની ખેતી છે કે જેથી કરીને તમને સારું એવું રિટર્ન બી ટૂંકા ગાળામાં મળી રહે છે. અને લગ્નગાળો અત્યારે જે ચાલી રહ્યો છે એટલે ડિમાન્ડ બી બહુ સારી છે અને સારું મને આશા છે કે આ વખતે જો મને સારું મળશે અને આવતા વર્ષે પણ મારે લગભગ 5 થી 6 વાગ્યા બીજું આવવાની પણ ગણતરી છે. અને જે પ્રાકૃતિક ખેતી અમે કરી રહ્યા છીએ કે જેની અંદર દશામૃત, જીવામૃત, પછી ટ્રાઇકોડર્મા એ બધું યુઝ અમે કરી રહ્યા છીએ. અને હું તો એ જ આશા રાખું છું કે જો તમે પ્રાકૃતિક તરફ વળો, ટપક પદ્ધતિ તરફ વળો તો તમારો ખર્ચ બી બહુ ઓછો આવે છે અને તમને સારું એવું વળતર મળી રહે છે. સિરામિક સિટી તરીકે ઓળખાતા વિશ્વભરમાં સિરામિક હબ તરીકે જાણીતા અને વિશ્વભરના બીજા નંબરના ટાઇલ્સ ઉત્પાદક ભારતીય સિરામિક ઉદ્યોગ જગત અને મોરબી સિરામિક એસોસિએશનના હરેશભાઈ બોપલિયાના પ્રતિનિધિત્વ હેઠળ તાજેતરમાં 21 નવેમ્બરના રોજ પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની મીટિંગ રાખવામાં આવી હતી. ISO TC 189 ટાઇલ્સ માટેનો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. આ કમિટીમાં વિશ્વભરમાંથી 29 દેશ સભ્ય છે. તેમાંથી 21 દેશના ડેલિગેશન ISO TC 189ની મીટિંગમાં હાજર રહ્યા હતા. પોર્ટુગલના ઇલાવો સિટીમાં યોજાયેલ મીટિંગમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધિ તરીકે પ્રસાદ યાદવ, પ્રિઝમ જોન્સન, સુદીપ્તો શાહ અને મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા અને જયરામ કાવર હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ચીન તરફથી ઇલાસ્ટિક મોડ્યુલ ફોર સબસ્ટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજિયાત દાખલ કરવા માંગ કરતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેનો ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ભારતના ટેકામાં અમેરિકા, ઇટાલી, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને તુર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા, જેથી કરીને ચીન સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડોક્ટર સેન્ડર્સ જોહન પી અમેરિકાએ નોંધ લીધી હતી અને ચીનના પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટમાં આવવાથી મોરબી સિરામિકની GVT ટાઇલ્સ પ્રોડક્ટને મોટી નુકસાની થાય તેવી શક્યતા હતી. આ ટેસ્ટ મુજબની ગુણવત્તાવાળી ટાઇલ્સ બનાવવા ભારતમાં રો મટીરિયલ અવેલેબલ જ નથી અને ભારતના સિરામિક ઉદ્યોગને રો મટીરિયલ માટે બીજા દેશ ઉપર આધારિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી. નુકસાન થાય એ પ્રકારની એક પ્રપોઝલ મૂકી હતી. કઈ જગ્યાએ મિટિંગ હતી, શું હતી મિટિંગ અને એમાં કઈ રીતનો નિર્ણય થયો? હમણાં તાજેતરમાં 21 નવેમ્બરના રોજ પોર્ટુગલ ખાતે ઇલાવો સિટીમાં
આઈએસઓની એક મિટિંગ હતી. આઈએસઓની અંદર ટોટલ 29 દેશ સભ્ય છે, એમાં 21 દેશના પ્રતિનિધિઓ ડેલિગેશન તેમાં હાજર હતું. આ આઈએસઓ છે એ વર્લ્ડ લેવલના આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બનાવતા હોય છે. તો આ મિટિંગની અંદર ચાઇના દ્વારા એક એવો ટેસ્ટ રજૂ કરવામાં આવ્યો કે જે સિરામિક ટાઇલ્સ છે તેના ઉપર જે ગ્લેઝ હોય, ગ્લેઝના લેયર માટેનો એને એક ટેસ્ટિંગ મેથડ રજૂ કરી. આ મેથડ રજૂ કરતાં આ જો નિયમ બનાવવામાં આવે સ્ટાન્ડર્ડમાં, તો મોરબીની સિરામિક ટાઇલ્સ છે તેનું એક્સપોર્ટ સદંતર બંધ થઈ જાય, કેમ કે આ ટેસ્ટ પસાર કરાવવા માટે જે મટીરિયલ યુઝ થાય તે માત્ર ચાઇનામાં જ છે, બીજા કન્ટ્રીમાં આ મટીરિયલ ઉપલબ્ધ નથી. તો ભારતના ડેલિગેશન દ્વારા ચાઇનાએ જે સ્ટાન્ડર્ડ રજૂ કર્યું તેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો અને અમારા સપોર્ટમાં અમેરિકા, ફ્રાન્સ, ઇટલી, અન્ય દેશોએ મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી એટલે કે ભારત સરકારના ડેલિગેશનને સપોર્ટ કર્યો અને ચાઇના દ્વારા જે સ્ટાન્ડર્ડ રજૂ કર્યું તેનો અમેરિકાના જે પ્રેસિડન્ટ છે, આના ચેરમેન, તેમને આ જે પ્રપોઝલ છે ચાઇનાની તેને ખારિજ કરવામાં આવી અને ભારતના ડેલિગેશનનો આમાં વિજય થયો. એટલે કે હવે પછી આ જે સ્ટાન્ડર્ડ છે એનું લાગુ નહીં થાય.